મારું સ્પષ્ટ માનવું છે, જે મેં અનુભવ્યું છે કે આજ દિવસ સુધી પાર્ટીની અંદરથી મહેશ સવાણીની વાત કરીએ, ભૂપત ભાયાણીની વાત કરીએ, ઉમેશ મકવાણાની વાત કરીએ, પાર્ટીની અંદરથી જે લોકો ગયા છે તો એ પ્રદેશમાં એક લેવલ પછી પહોંચ્યા પછી એ લોકોએ પ્રદેશ છોડવું પડ્યું, આમ આદમી પાર્ટી છોડવી પડી. રાજુ કરપડાને એવું હતું હું એક લેવલ સુધી પહોંચ્યા પછી આ પાર્ટી છોડવાનો વારો નહીં આવે, પરંતુ જ્યારે તમે કેજરીવાલજીના સંપર્કમાં જાઓ છો, અહીંની વાસ્તવિકતા કેજરીવાલજી સુધી પહોંચાડવાના જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે તમને પાર્ટીમાંથી સાઈડ કરવા માટે યા તો તમને લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવાનું ષડયંત્ર અહીંયાથી થાય છે, જે બે લોકોના મેં નામ આપ્યા છે. હાલ મેં પહેલાં પણ કહ્યું એમ કે ગઈકાલે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે અમારી મુલાકાત થઈ. આવનાર સમયમાં એક ખેડૂત પંચાયત બોલાવીશું અને ત્યાર પછી જે નિર્ણય લેવાનો હશે એ લઈશું. આજે કોઈ નિર્ણય લીધો નથી, એ હકીકત છે. હું તો જ્યારે આપમાં હતો ત્યારે પણ કહેતો કે સત્તા પક્ષ ખેડૂતોના બે કામ સારા કરે તો હું જાહેરમાં એના પણ વખાણ કરીશ. મારી વાત જ પૂરી કરું છું. મારી સ્પષ્ટ વાત છે કે ખેડૂતો માટે મેં જે સપનાઓ જોયા છે, મારા વિસ્તારમાં સિંચાઈના પાણીની, અરે હું એ જ કહું છું કે ખેડૂતો માટે જે સપના જોયા છે એ પૂરા કરવાની સત્તા પક્ષની તૈયારી હોય તો રાજુ કરપડા સત્તા પક્ષમાં. આજે મને એવું લાગે છે કે કોઈ પણ વિપક્ષમાં રહેલી પાર્ટી સાથે રહીને ખેડૂતોના કામ કરવા અઘરા છે, બિન રાજકીય રીતે ખેડૂતોના કામ કરવા ઈઝી છે, એટલે મેં આજે નિર્ણય એ કર્યો. એ જવાબ તો એ જ આપી શકે, પણ એ બે નેતાઓ ધ્યાન રાખે છે કે પાર્ટી એક લેવલથી મજબૂત ના થાય. આજે મેં એવું કાંઈ નક્કી નથી કર્યું. હું 22માં જ્યારે લડ્યો છું ત્યારે પણ લગભગ તમામ પત્રકાર મિત્રો એના સાક્ષી છે. 22માં જ્યારે હું લડ્યો ત્યારે પણ મેં નક્કી નહોતું કર્યું. પાર્ટીએ કહ્યું કે અહીંયા સર્વેમાં તમારું નામ આવે છે, તમારે લડવી જોઈએ. 1 મહિના પહેલાં મને ખબર પડીને હું લડ્યો છું. હવે 27ને તો 2 વર્ષની વાર છે, અગાઉથી હું નહીં કહી શકું. બિલકુલ જુઠ્ઠી વાત છે, પાયા વિહોણી વાત છે. હું તો હજુ પણ એ કહું છું કે પાર્ટીમાંથી મને મનાવવા ફોન નથી આવતા, પાર્ટીમાંથી એવા ફોન આવે છે કે મૌન રહેજો. બિલકુલ નથી. સ્વાભાવિક છે કે વાયા કોંગ્રેસ અને ભાજપ બંને જગ્યાએથી વાયા સંપર્ક થતા હોય, અને એ તો કોઈ પણ જગ્યાએ ટૂંક સમયની અંદર જાહેરાત કરીશું. ચાર્જશીટ બની ગયા પછી લાસ્ટમાં જ્યારે કેજરીવાલજી સુધી અમે મેસેજ પહોંચાડ્યા કે અહીંયા વકીલોની ટીમમાં ખરેખર કંઈક ને કંઈક ઇસ્યુ છે, એક પણ સિંગલ વકીલ લીગલ ટીમમાંથી હાજર નથી રહેતો, અને સિંગલ વખત લીગલ ટીમમાંથી કોઈ વકીલ હાજર રહ્યો પણ નથી. ચાર્જશીટ બની ગયા પછી જ્યારે કહેવામાં આવ્યું ત્યારે અરવિંદજી દ્વારા હું આજે પણ આભાર માનું છું સેન્ટ્રલ ટીમનો કે ત્યારે ત્યાંથી વ્યવસ્થા કરી અને ત્યાંથી વકીલની વ્યવસ્થા થઈ, પણ એ સમય તો ચાર્જશીટ સુધીનો પસાર થઈ ગયો હતો. મારી વાત એ છે કે 27/10/2025ના રોજ 12 ખેડૂતના જામીન મળી ગયા હોત અને શરૂઆત થઈ ગઈ હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક પહેલી જ તારીખમાં વકીલ હાજર ન રહ્યા, જેના કારણે જામીન રિજેક્ટ થયા અને દિવાળી તો અંદર કાઢી, પણ બીજા 2-3 મહિના ખેડૂતોએ જેલમાં કાઢવા પડ્યા. ઈસુદાનભાઈને મારા નજીકથી મિત્ર છે, વિનંતી કરું છું કે આપણામાંથી કોઈ આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયત્ન કરે છે એને ઓળખી જજો. હું કોઈ રાજકીય માણસ નહોતો, મને આવડી મહેનત કર્યા પછી ધારાસભ્ય બન્યા પછી જે માણસને આપણે ધારાસભ્ય બનાવીએ છીએ એને આપણું કદ મોટું થાય એનાથી એને વાંધો હશે. જ્યારે અરવિંદજી રાજુ કરપડાને નજીક લઈ જવાના ચાલુ કર્યા પછીથી આ પીડાની શરૂઆત થઈ, અને મને એવું દેખાણું. મેં કેજરીવાલજી સાથે આગલા દિવસે જ વાત કરી હતી. કેજરીવાલજીએ તો સ્પષ્ટ કહ્યું હતું હું જ્યારે રૂબરૂ આવવાનો છું ત્યારે ચર્ચા કરીશું, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગતું હતું કે મારા કારણે
કોઈ વ્યક્તિને મારે એવું નથી કહી શકાતું કે આ વ્યક્તિ પાર્ટી છોડી દે. મારા માટે મેં પહેલાં કહ્યું, હજુ કહું છું, પાર્ટી કરતાં પણ વધારે મહત્ત્વના ખેડૂતો અને મારી વાત પૂરી, ખેડૂતો અને ખેત મજૂરો મારા માટે મહત્ત્વના હતા. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને ખેત મજૂરોની લડાઈ લડવા માટે મને એવું લાગ્યું છે કે ખરેખર આ પ્લેટફોર્મ યોગ્ય નથી, એટલે એ પ્લેટફોર્મ મેં છોડ્યું છે. કેજરીવાલજીની એ વાત હતી કે થોડો ટાઈમ રહીએ, જ્યારે હું ગુજરાત આવીશ ત્યારે આગળ એ મુદ્દે ચર્ચા કરીશું. પણ સીધી વાત એ હતી કે જ્યારે ગુજરાત આવશે ત્યારે શાંતિથી ચર્ચા કરીશું. મને એવું લાગતું નહોતું કે આમાંથી કાંઈ પરિણામ મળે. જૂના કેસની વાત છે કે જૂનો કેસ એકાદો છે એને લઈને કઈ વાત છે? કયા નેતાઓ પર કેસો નથી? નંબર 2, સૌથી મહત્વની વાત, જે કેસની વાત હાલે છે તો કહું છું, આ કેસ 2015માં થયેલો છે. રાજુ કરપડા તો ત્યાર પછી જાહેર જીવનમાં આવ્યો છે. રાજુ કરપડા હળદરની ઘટના એટલે કે 2025 10મા મહિના 2025ની ઘટના સુધી ડંકાની ચોટ પર હાકલા પડકારા કરીને ખેડૂતો માટે લડ્યો છે. તો કેસ તો 15નો છે. તો મને રાજુભાઈ પ્રવીણ રામ એવું કહે છે કે રાજુ કરપડા ઉપર ભાજપનું દબાણ છે, હકીકત શું? જો દબાણ હોત તો મેં હળદર કાર્યક્રમ ના કર્યો હોત, દબાણ હોત તો મેં અગાઉ આંદોલનો ન કર્યા હોત. માત્ર હળદરનું એક આંદોલન નથી કર્યું. આજે પણ રાજુ કરપડાએ પ્રોજેક્ટ અમુક જે હાઈ ટેન્શન લાઇનના છે મૂળી તાલુકામાં, હળવદ તાલુકામાં રોકાવેલા છે. જો દબાણ હોત તો હું હાઈ ટેન્શન લાઇનના પ્રોજેક્ટ અટકાવતો ન હોત. સીધી વાત એ છે કે ભાજપનું દબાણ આ સિવાય કોઈ લગભગ મને એવું નથી લાગતું કોઈ વિષય બીજો આપ પાસે છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક ફાલતુ આક્ષેપો કરી અને ખોટી રીતે બદનામ, જે કોઈ એમની ભાજપ સામેની લડાઈ છે ભાજપને બદનામ કરો, મને કોઈ વાંધો નથી. પણ રાજુ કરપડા ડરી ગયો, દબાઈ ગયો, આવી વાત એટલે ના કરવી જોઈએ. ડરેલા દબાયેલા લોકો હળદળથી દૂર રહ્યા હતા, કોણ રહ્યા હતા એ ગુજરાતની જનતાએ